દિવ્યાંગ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવી તેમને રોજગારની મુખ્ય ધારામાં જોડવાના હેતુથી વડોદરામાં મહત્વપૂર્ણ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. તારીખ 20 ઓગસ્ટ 2026ના રોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી, વડોદરા, ITI ફોર ડિસેબલ્ડ, તરસાલી અને નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ ફોર વિમેન NCSDA વડોદરાના સંયુક્ત ઉપક્રમે ITI ફોર ડિસેબલ્ડ, ITI કેમ્પસ તરસાલી ખાતે આ ભરતી મેળા સાથે સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં ઓર્થો લોકોમોટર ડિસેબિલિટી, શ્રવણ ક્ષતિ, મૂક બધિરતા અને ડ્વાર્ફિઝમ જેવી દિવ્યાંગતા ધરાવતા તેમજ સ્વતંત્ર રીતે હલનચલન કરી શકતા અને બંને હાથથી કામ કરી શકતા 18થી 35 વર્ષની વયના આશરે 115 દિવ્યાંગ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં ધોરણ 8 પાસથી લઈને ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારની તકો ઉપલબ્ધ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના 7 કંપનીઓના પ્રતિનિધિઓએ 107 જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. ઉમેદવારોની લાયકાત અને કામ કરવાની ક્ષમતાના આધારે 72 દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જેને રોજગાર અને એપ્રેન્ટિસની તકો મળશે. ભરતી મેળામાં ઉમેદવારોનો ઉત્સાહ વધારવા વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ, ITI ફોર ડિસેબલ્ડના પ્રિન્સિપલ ચિંતન શાહ સહિત NCSDA અને સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસિકતા, મફત વોકેશનલ કોર્સ, રોજગારલક્ષી તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાની મફત કોચિંગ તેમજ દિવ્યાંગ મહિલાઓ માટે લગ્ન બાદની સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણાએ દિવ્યાંગ ઉમેદવારોને સ્વમાનભેર જીવન જીવવા માટે રોજગારની તકો મેળવવા અને પોતાના કૌશલ્યનો વિકાસ કરી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. ITI તરસાલી ખાતે વડોદરામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ 9 જેટલી કંપની તેમજ 100 જેટલી વેકેન્સીઓ પણ પડી છે અને 100થી પણ વધારે લોકો જોડા માટે અત્યારે ભરતી મેળામાં આવ્યા છે. સૌ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને એ લોકોનો પોતે નોકરીની તક મેળવીને પોતે આત્મનિર્ભર જીવન જીવે એ માટેના આ પ્રયત્નો છે અને પોતાના આત્મસન્માનથી જે દિવ્યાંગજનો આત્મસન્માનથી પોતાનું જીવન વિતાવે અને કોઈના પર નિર્ભર ના રહે અને પોતે સ્વયં પોતાનું જે લક્ષ્ય હોય એને સિદ્ધ કરીને આગળ વધે એવી રીતે અને જે રીતે આપણે 2047નું જે આપણે વિકસિત ભારતનું જે આયોજન કરવા જઈ રહ્યા છે એમાં એમનો પણ ફાળો મળી રહે અને પૂરી તક એમને પણ આપવામાં આવે છે. તો સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આપણે આ પ્રયાસ કર્યો છે. મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણે દિવ્યાંગ વ્યક્તિઓને માત્ર બેનિફિશરી નહીં પરંતુ કોન્ટ્રીબ્યુટર તરીકે જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ અને તાલીમ મેળવી આત્મનિર્ભર બનવા તેમજ રોજગાર, સ્વરોજગાર અને સ્ટાર્ટઅપની તકોનો લાભ લેવા ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ અનુબંધમ, NCS પોર્ટલ, PM દક્ષ અને માય સ્કીમ જેવી ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરતી મેળામાં મૂક બધિર દિવ્યાંગ ઉમેદવારોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે મૂક ધ્વનિ ટ્રસ્ટના શિક્ષક દ્વારા સાઇન લેંગ્વેજના માધ્યમથી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ભરતી મેળો માત્ર નોકરી મેળવવાનો પ્રયત્ન નહીં પરંતુ દિવ્યાંગ ભાઈ બહેનોને કૌશલ્ય, રોજગાર, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારતી આજના ભરતી મેળામાં મુખ્યત્વે આ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી માહિતી મળે તેના માટે સમાજ સુરક્ષા કચેરી, NCS કેરિયર સેન્ટર અને અન્ય જે દિવ્યાંગ ઉમેદવારોને સ્પર્શતી કલ્યાણકારી યોજનાની માહિતી વિશે ખાસ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉમેદવારોની ખાસ કરીને જે લગભગ 72 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે અને લગભગ 115 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે. ઉમેદવારોને રોજગારલક્ષી જો માહિતી આપીએ તો સરકારના PM દક્ષ પોર્ટલ છે, ભારત સરકારના NCS પોર્ટલ તેમજ અનુબંધમ પોર્ટલ અને ખાસ ફ્રી કોચિંગ
જે સ્કીમ ચાલે છે તાલીમ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે લોકો કારકિર્દી બનાવવા માંગે છે તેના માટે માય સ્કીમ જે પોર્ટલ છે તેની વિશે પણ ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. ખાસ કરીને ઉમેદવારો પોતે લાભાર્થી તરીકે નહીં પણ એક ભાગીદાર તરીકે અને કોન્ટ્રીબ્યુટરી તરીકે પોતાનો યોગદાન આપે અને આત્મનિર્ભર બને અને વિકસિત ભારતના જે સંકલ્પને સાકાર કરવા પોતાનું બેસ્ટ યોગદાન આપે તે માટે આજના એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.